લટમૂળ પર છે મુંબઈમાં જે પ્રકારે હોર્ડિંગ પડ્યા ધરાશાય થયા તેના કારણે લોકોના મોતની ઘટના સામે આવી એ બાદ સુરત અત્યારે મહાનગરપાલિકા લટમૂળ પર છે। કમિશનર શાલિની અગ્રવાલે ત્યાં ખાસ આદેશ આપ્યા છે કે જોખમી હોર્ડિંગ્સને તાત્કાલિક ઉતારી લેવામાં આવે। કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટા જોખમી જે શેડ હોય તેને પણ હટાવવાનો આદેશ કરાયો છે। રસ્તાઓ પર સુધા લોકોને પણ શેલ્ટર હોમમાં ખસેડવાની સૂચના કમિશનર શાલિની અગ્રવાલે આપી છે। છેલ્લા કેટલાક દિવસથી જે વાતાવરણની અંદર જે પલટો જોવા મળી રહ્યો છે, વાવાઝોડા જેવી જે સ્થિતિ છે તે સર્જાઈ છે, અને તેના કારણે અકસ્માતની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે મોટા જે હેડિંગ જે છે હોર્ડિંગ છે તેને દૂર કરવા માટેની જે સૂચન કરી છે અને કઈ રીતે કામગીરી છે સુરતની અંદર કરવામાં આવી રહી છે, તો આપણી સાથે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે, તેમની સાથે સીધી વાત કરીશું। મેમ, કઈ રીતે હાલમાં જે સૂચના આપી દેવામાં આવી છે, મોટા હોર્ડિંગો છે તો દૂર કરવા માટેની સૂચન કર્યું છે, સાથે સાથે કઈ રીતે કાળજી રાખવામાં આવી રહી છે? ગુજરાત સરકારશ્રીની સૂચના પ્રમાણે જો વાવાઝોડાની પરિસ્થિતિ છે એમને ધ્યાને રાખીને સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા તરફથી વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે। તમામ ઝોન્સમાં જો કંટ્રોલ રૂમ્સ છે એમને કાર્યરત કરી દેવામાં આવ્યા છે। જેટલા પણ હોર્ડિંગ્સ છે તમામનું સર્વે કરીને કોઈ પણ જોખમી હોર્ડિંગ હોય અથવા તો કોઈ નમી જાય અથવા પડી જાય એવા તમામને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે। જ્યાં પણ કન્સ્ટ્રક્શન વર્ક ચાલે છે ત્યાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય કે લોખંડનું સ્ટ્રક્ચર હોય અથવા એવું કોઈ પણ સ્ટ્રક્ચર હોય જો વાવાઝોડાની પરિસ્થિતિના કારણે એમનામાંથી કોઈ અકસ્માત થઈ શકતું હોય તો એવા તમામને પણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે। કોઈ પણ ઝાડ પડી જાય અથવા બીજી કોઈ સ્ટ્રીટ લાઇટ અથવા લાઇટને રિલેટેડ કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમને પહોંચી વળવા માટે પણ ફાયર ડિપાર્ટમેન્ટ્સની ટીમ્સ, લાઇટ વિભાગની ટીમ્સ, ગાર્ડન વિભાગની ટીમ્સ એ તમામને સંકલનમાં રહીને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન્સમાં જો તંત્ર છે એ ફિલ્ડ ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત કામગીરી કરી રહ્યા છે। મેડમ, દુર્ઘટના ન બને, કોઈ સ્થિતિ ખરાબ ન થાય તેને ધ્યાનમાં રાખીને કદાચ કોઈ અનાદર કરે છે કોઈ કાયદા નિયમનું, તો તેની સામે કઈ રીતે કાર્યવાહી થતી હોય છે? આ જો સમગ્ર પ્રક્રિયા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કરવામાં આવે છે, એટલે જો ફરજિયાત પ્રકારની પ્રક્રિયાઓમાં ગણવામાં આવે છે, એટલે કોઈ પણ એ પ્રકારમાં સહકાર નહીં આપે અથવા તો સૂચનાઓનો અનાદર કરે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કાયદાકીય જોગવાઈ પ્રમાણે આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાય છે। જે રીતે મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે તે પ્રમાણે કે તમામ જે મોટા હોર્ડિંગો છે તે દૂર કરવાની જે કામગીરી છે તે સૂચનો છે તે કરી દેવામાં આવે છે, અને આ રીતની જે સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે લોકો પણ ખાસ કરીને કાળજી રાખવી જરૂરી બનતી રહે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુધાર, TV9 સુરત।